નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. નીચે બેઠા હોય એમને જય બોલવાની છોડ. તમારા મનમાં એમ કે જેમને ઉપર બેસાડ્યા છે તે બોલશે. જો આ લોકોને કાલથી ઉપર બેસાડીએ તો તમારા કરતા જોરથી બોલશે. તમે જ્યારે રામચંદ્ર ભગવાન કી જય એવું બોલો એટલે રામનું નામ બોલો ત્યારે શું થાય? રાકાર ઉચ્ચાર માત્રેણ મુખમ નિર્યાતિ પાતકમ. રા એમ બોલો એટલે મોઢું ખુલે, અને જ્યારે મોઢું ખુલે ત્યારે શું થાય? રાકાર ઉચ્ચાર માત્રેણ મુખમ નિર્યાતિ પાતકમ. મોઢામાંથી બધું પાપ બહાર નીકળે. પુનઃ પ્રવેશ સંદેહે. એ બહાર નીકળેલું પાપ પાછું અંદર ઘૂસી ન જાય એટલે મકારસ્તક કપાટવત. તમે જેમ ગેટ બંધ રાખો કે કૂતરું અંદર ઘૂસી ન જાય, એમ પેલું બહાર નીકળેલું પાપ પાછું અંદર ઘૂસી ન જાય એટલે મકાર મ બોલો ત્યારે બે હોઠ બંધ થાય એટલે મોડું ભેગું. મકારસ્તક કપાટવત. એક ભાઈ કે પણ શાસ્ત્રીજી એવું ના બને કે આપણે રા બોલવા મોઢું ખોલીએ ત્યારે પાપ અંદર ઘૂસી જાય, અને પછી મ બોલીએ ત્યારે બાજુ બધું અંદર જ રહી જાય, બહાર ન નીકળે. મેં કીધું એવું ન થાય. એનું કારણ એવું છે કે પાપ બહાર છે જ નહીં, પાપ માણસના મનમાં છે. બહાર તો પાપને પ્રગટ થવાના નિમિત્ત કારણો છે, પણ પાપ બહાર છે જ નહીં. પાપ માણસના અંતઃકરણમાં છે, એટલે બહારથી અંદર ઘૂસવાનો પ્રશ્ન આવતો જ નથી. તો શાસ્ત્રીજી બહારથી અંદર ઘૂસે નહીં, અંદરથી બહાર જાય. હવે આ અંદરથી બહાર ગયું હોય અને આપણે મોઢું બંધ કરીએ ત્યારે એ ક્યાં જાય? જ્યારે તમે આમ રા બોલો એટલે બહાર નીકળે, પછી મોઢું બંધ કરો એટલે અંદર આવા જગ્યા શોધે. પણ મોઢું બંધ હોય એટલે જે રામ ના બોલતો હોય તેના કાનમાં રહીને પેટમાં, હા, એના કરતા બધાએ જ બોલવાનું. રામ એક તાપસ્તીય તારી. રામજી એક તપસ્વીની સ્ત્રી અહલ્યાનો ઉદ્ધાર કર્યો, પણ નામ કોટી ખલ. રામજીના નામે તો કરોડો ખલ, એટલે દુષ્ટ લોકોની કુમતિ એટલે કુબુદ્ધિને પણ સુધારી. આ રામ નામનો મહિમા એટલો બધો મોટો છે કે તુલસીદાસજી જેવા સ્વયં એવું લખે છે, કહા લગી કહું નામ બડાઈ. 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 રામ ન सकहि नाम गुण गाई. राम न सकहि नाम गुण गाई. राम न सकहि नाम गुण गाई. राम न सकहि नाम गुण गाई. कहाँ लगी कहूँ नाम बड़ाई. નામનો મહિમા ક્યાં સુધી ગાઉં કે રામનું સામર્થ્ય બહુ છે, પણ રામ ન सकहि નામ ગુણ ગાઈ. સ્વયં રામ પણ રામ નામનો મહિમા કહી શકતા નથી. તુલસીદાસની ક્યાં વાત છે? કવિ શ્રેષ્ઠ કાલિદાસ કવિઓમાં બહુ શ્રેષ્ઠ. જ્યારે કવિઓની નામની ગણના થાય ત્યારે પહેલું જ નામ કાલિદાસનું કનિષ્ઠિકા ઉપર આવે. અનામિકા સાર્થવતી બભુવ. એટલે તો આ બીજી નામ આંગળી છે ને એનું નામ છે અનામિકા. કાલિદાસ આવ્યા પછી અટકી જવાય, બીજું નામ જ ના આવે એવો આ કાલિદાસ. એ કાલિદાસ જ્યારે રઘુવંશની કથા કહેવાને માટે બેઠા, લખવાને માટે બેઠા, ત્યારે કાલિદાસ આવું લખે છે, ક્વ સૂર્ય પ્રભવો વંશ ક્વ ચાલ્પ વિષયામતી. ક્યાં તો સૂર્યનો પ્રભાવી વંશ અને ક્વચાલ્પ વિષયામતી. ક્યાં તો મારી વિષયો વાળી મલિન અલ્પ બુદ્ધિ. કાલિદાસ એવું કહેતો હોય કે ક્યાં મારી અલ્પમતી. અને આ બધા અલ્પાથી અલ્પમતી વાળા પાછા લગાડે રામ કથા મર્મજ્ઞ. હવે કાલિદાસ નું સાહસ ના પડ્યું, આ બધા મર્મજ્ઞ થયા.
અરે તુલસીદાસજીએ તો માનસમાં લખ્યું કે લક્ષ્મણ હો સો મર્મ ન જાના, લક્ષ્મણ પણ મર્મ ન જાણી શક્યો. એવું રામજીનું ચરિત્ર દિવ્ય છે, ગૂઢ છે. કાલિદાસે પણ લખ્યું કે રામાયણ એટલે કે રઘુવંશનું વર્ણન કરવાનું સામર્થ્ય મારામાં નથી, મારી સ્થિતિ કેવી થઈ છે. જો કાલિદાસ પોતાની સ્થિતિ બતાવે છે, મનસ્થિતિ કેવી છે તે. કાલિદાસ કહે છે કે જેમ કોઈ ભટકો માણસ હોય અને ઊંચા ઝાડ ઉપર રહેલું ફળ એટલે કેરી તોડવાને માટે જાય અને એનો હાથ ન પહોંચે અને આમ કુદાકુદ કરતો હોય તો પાસે જવા વાળા જુએ ને હસે કે હવે આ ભટકો પહોંચતો તો છે નહીં. જેમ ભટકો માણસ ઊંચા ઝાડ ઉપરનું ફળ લઈ શકતો નથી, એમ મારા જેવું ભટકી બુદ્ધિ વાળો રઘુવંશનું વર્ણન કરવા નીકળ્યો. ખરેખર આ તો હાંસી પાત્ર થવાય. રામજીની મહિમા કોણ ગાઈ શકે? રામજીની મહિમા બહુ દિવ્ય છે. અમારા હિન્દીના એક મહાકવિ છે જેમણે રામના ઉપર એક બહુ મોટું કાવ્ય લખ્યું છે. આ મૈથિલી શરણગુપ્ત જેવો આવું લખે છે કે રામ બધા એવું કહે છે કે તું બહુ મોટો કવિ છે, બહુ મોટો કવિ છે. મને ખબર છે હું કેટલો મોટો છું, પણ મને મોટાઈ મળી. એનું કારણ શું? राम तेरा जीवन ही काव्य है, कोई कवि बन जाए सहज संभाव्य है. तारू जीवन જ કાવ્યમય છે. તારા પર જે કલમ ઉઠાવે એ કવિ થઈ જાય તો આશ્ચર્ય શું. જે સાહિત્ય લખવામાં આવે તે વાયસ તીર્થ હોય અને પાયસ તીર્થ હોય. વાયસ એટલે કાગડો અને પાયસ એટલે તમે હવનમાં જે દૂધ ભાત નાખો છો એને કહેવાય પાયસ. હવન કરવાનું હોય એમાં અપવિત્ર વસ્તુ ચાલે નહીં, એમાં દૂધ અને ચોખા, એમાં ઘી નાખવાનું, એમાંથી પાયસ બનાવવાનું. એના પરથી અંગ્રેજીનો શબ્દ આવ્યો પાયસ એટલે પવિત્ર. હવનમાં અપવિત્ર વસ્તુ ન નખાય, પાયસ હોમવામાં આવે. એક પાયસ તીર્થ છે જેમાં ભગવદ ગુણાનુવાદ કરવામાં આવે એવું સાહિત્ય, એવું કાવ્ય એ પાયસ તીર્થ છે. અને જેમાં પોતાનો જ અહંકાર વારંવાર ડોક્યા કરે, પોતાના નામની બહુ ઈચ્છા થાય, પ્રસિદ્ધિની બહુ ઈચ્છા થાય અને આમ તેમથી ભેગું કરે સાહિત્ય, પોતાનું નામ લખે, એ વાયસ તીર્થ છે. વાયસ એટલે કાગડો, એ કાક તીર્થ છે. તુલસીદાસજી એવું સુંદર લખ્યું. ભાગવતજીના 9મા સ્કંદના 10મા અધ્યાયના 56 શ્લોકોમાં રામજીનું ચરિત્ર છે. પછી આગળના અધ્યાયમાં પણ થોડુંક ચરિત્ર છે, પણ ભાગવતજીમાં તો બહુ સંક્ષિપ્તમાં છે. વાલ્મીકીએ 24,000 શ્લોકોમાં લખ્યું અને તુલસીદાસજી જે માનસ લખ્યું એ સાધારણ માણસ સમજી શકે એટલે સરળ ભાષામાં લખ્યું. પણ તુલસીનું કાવ્ય કેવું છે! આમ તો ઘેર ઘેર કવિ, જેમ 4 ઘર છોડો ડોક્ટર દેખાય, 2-4 ઘર છોડો એક કવિ ને એક લેખક, બધા કશું કશું લખતા જ હોય છે. એક ભાઈ તો અમે લોકો કથામાં ગયા હતા કે શાસ્ત્રીજી મારે ઘેરે પધરામણી કરો. હવે એમને કાવ્ય લખેલું તે બતાવવાનું હતું એટલે શાસ્ત્રીજીને ઘેર બોલાઈ ગયેલા. માણસને પોતાની બુદ્ધિ છે એનું પ્રદર્શન કરવાની ઈચ્છા હોય છે, પછી નિમિત્ત ગમે તે શોધે. એટલે અમે એમને ઘેર ગયા. પછી કીધું શાસ્ત્રીજી આપણે ઘણા કાવ્ય લખ્યા છે. આખી એક નોટબુક લઈ આવ્યો. મને કે શાસ્ત્રીજી વાંચો. મેં કીધું હમણાં તો કથામાં જવાનું છે, ફરી ઘેરે જયારે કથા નહીં હોય ત્યારે 7 દિવસ ધીરે ધીરે બધું વાંચીશ. એક ઝેરોક્સ કોપી કઢાવી આવ્યો. મને કે 1-2 હું જરા સેમ્પલ સંભળાવું. મેં કીધું આ ચા થાય ત્યાં સુધી કઈ સંભળાવો. એટલે એમને એક કાવ્યનો આરંભ કર્યો. ઊંચો કરીને ભુજદંડ એણે. એટલે મારા મનમાં થયું કોઈ વીર રસ વાળું કાવ્ય છે. એટલે હું આમ બેસી ગયો. હવે જબો હતો બાયો ચડાવત, પણ જબો હતો જ નહીં. એટલે હું ખાલી આમ હાથ ઠોકતો હતો આમ ને એમને શરૂ કર્યું. ઊંચો કરીને ભુજદંડ એણે, છુરી વડે દૂધીનું ડીચ કાપ્યું. રસોડામાં દૂધી સમારવા બેઠો હતો. ના ભાઈ, એનું કાવ્ય એના ઉપર બનાવતા હતા. કાવ્ય તો કઈ વસ્તુ જ જુદી છે. કવિ કરોતિ કાવ્યાની રસન જાનાતિ પંડિતા. કવિ તો કાવ્ય કરી જાણે છે, એનો રસ અને માધુર્ય તો પંડિતો જ જાણે છે. આ તુલસીનું કાવ્ય કેવું છે કે ચીની में न चंद्र में न चंद्र वदनी के ओष्ठ चुम्बन में के सरस रस गुलन में न पेठा की मिठाई में ईख में मयूख में पीयूख में न पाए जात जैसी मिठाई तुलसी की कविताई में. તુલસીના કાવ્યનું માધુર્ય કેવું છે!
એની કોઈ તુલના ન થઈ શકે. ચીની में न चंद्र में, ચીની એટલે ખાંડ, ખાંડમાં પણ આવી મીઠાશ નથી. ન ચંદ્ર में કે ચંદ્રની ચાંદનીમાં પણ આવી મધુરીમાં નથી. કે ચીની में न चंद्र में, न चंद्र वदनी के ओष्ठ चुम्बन में, सरस रस गुलन में, रसगुल्लाમાં પણ આવી મીઠાશ ક્યાં છે? કે સરસ રસ ગુलन में, न પેંઠા की मिठाई में, જેને તમે ગુંજા પેંઠા કહો છો ને, કોળામાંથી બને એને પેંઠા કહેવાય. યુપી માં બને છે, હવે તો અહીંયા પણ લોકો લઈને આવે છે. ઈખ में એટલે શેરડીમાં, શેરડીમાં પણ આવું માધુર્ય નથી. ઈખ में મયુખ में, મોરના ટહુકામાં પણ આવો આનંદ નથી. કે ઈખ में મયુખ में પિયુખ में ન પાય જાત. પિયુખ એટલે પપીહાના શબ્દમાં. તમે કહો છો ને, બોલે રે પપીહરા, સાંભળો તો ખબર પડે પપીહારું માધુર્ય કેવું હોય. પણ તુલસીના કાવ્યમાં તો મોરના ટહુકા કરતા, પપીહાના શબ્દ કરતા વિશેષ માધુર્ય છે. કે ઈખ में मयूख में पीयूख में न पाए जात, जैसी मिठाई तुलसी की कविताई में, જેવું માધુર્ય તુલસીના કાવ્યમાં છે. આમ તો બધા બહુ કવિઓ થયા, પણ સૂર અને તુલસીની વાત નિરાળી છે. સૂર સૂર તુલસી શશી, સૂરદાસ સાક્ષાત સૂર્યનારાયણ જેવા છે અને તુલસીદાસ ચંદ્રમા જેવા છે. કે સૂર સૂર તુલસી શશી और ઉડુગણ કેશવદાસ. આ બીજા બધા કવિઓ તો ઉડુગણ એટલે નક્ષત્રો જેવા છે, ટીમ 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 થયા કરે. કે ઉડુગણ કેશવદાસ અબ કે કવિ ખદ્યોતસમ. આજકાલના કવિ તો આગ્યા જેવા છે, અંધારું હોય ને કોઈ ખૂણામાં હોય તો સહેજ સહેજ આમ દેવતા પાંચ હોય એટલું આમ પ્રકાશ આવે. કે અબ કે કવિ ખદ્યોતસમ જહત કરત પ્રકાશ. સૂરદાસનું કાવ્ય બહુ સુંદર છે. એનું કારણ, જેની બુદ્ધિને ઈશ સ્પર્શ થાય પછી જે કાવ્ય નીકળે એનું માધુર્ય જુદું હોય. એમ તો શિક્ષક પણ સ્કૂલોમાં ભણાવતા હોય ને કાવ્ય, પછી એક તો લખવા વાળાને ઈશ સ્પર્શ ના હોય, પછી ભણાવવા વાળા સુધી આપણે ક્યાં પહોંચવું? છોકરાઓને ભણાવે એટલે છોકરાઓ બોલે, કાળુડી કૂતરીને આવ્યા ગલુડિયા, ચાર કાબરા ચાર ભૂરિયા. એમાં આપણે કઈ ગલુડિયાથી વેર વિરોધ નથી, તો કવિતા સારી જ છે. પણ કાવ્ય તો જુદી જ વાત છે, જોડકણા જુદી વાત છે. એટલે અંગ્રેજીમાં પોએટ શબ્દ છે તો છે જ કવિ માટે, પણ એક પોએસ્ટર, સ્તર વગરનો પોએટ લેવલ જ નહીં, એવા લોકો છે. એને જોડકણા જોડવું એવું કહેવાય. અને દિવાલો પર પેલા લખે છે પરિવાર નિયોજન વાળા, ઓછા બાર જય ગોપાલ, કે કાવ્ય છે કઈ એમાં. પણ જોડકના જોડો ચાલશે, એમાં કઈ આપત્તિ નહીં. એવું પણ સૂરદાસ નું કાવ્ય તો અદ્ભુત છે. એક વાર તો કહે છે, આ અકબર અને બિરબલ બંને આમ ફરવા માટે આમ નીકળ્યા હતા. ફરવા શું નીકળ્યા? કઈ બાણું હશે, કોઈ કારણસર નીકળ્યા હશે. કારણ રાત્રે જાય, આ તો મધ્યાહ્નનો સમય હતો અને બંને જણા આમ ફરતા હતા અને રેતી વાળો રસ્તો હતો. એમાં એક માણસ ત્યાં રેતીમાં આમ પડી ગયો હતો અને ઝૂલુસતો હતો. જેમ તમને રેતી બહુ દાજે અને તમને આમ બળતરા થાય, અને પેલો માણસ આમ પડી તો ગયો. હવે રેતી દાજે એટલે આમ આકુળ વ્યાકુળ થયો. અકબરનું ધ્યાન પડ્યું. બિરબલને પૂછ્યું, આ પેલો અત્યારે આટલી ગરમીમાં આમ પડી ગયો, દેહનું ભાન નથી, ઉભો થતો નથી, આરોટે તો છે, શું થયું હશે આને? બિરબલે કહ્યું, સેવકને મોકલીને ઉઠાડો, પણ એનું કારણ મને ખબર છે. આટલા જ કારણમાંથી કોઈ કારણ હોઈ શકે. કીધું સૂર કો સર લગ્યો. સૂર શબ્દનો એક અર્થ થાય છે સૂર્યનારાયણ, કે સૂર્યના તાપને કારણે મૂર્છિત થયો હોય અને પડી ગયો હોય. કીધું સૂર કો સર લગ્યો, કીધું સૂર કી પીર. સૂર શબ્દનો એક અર્થ કામદેવ થાય છે, કાં તો કામની પીડાને કારણે એના હોશ ઉડી ગયા છે. और કીધું સૂર કો પદ સુન્યો, વ્યાકુલ હોત શરીર. અને કાં તો સૂરદાસ નું પદ સાંભળ્યું હશે, શરીરનું ભાન ભૂલી અને પડી ગયો છે. સૂરના કાવ્યમાં આવી તાકાત છે. કીધું સૂર કો પદ સુન્યો, વ્યાકુલ હોત શરીર. સૂરદાસ જયારે કાવ્યની રચના કરતા ને, ત્યારે સૂરદાસે પોતે જ પ્રાયશ્ચિત કરવાના માટે આંખ ફોડી નાખી હતી. એટલે એમને બાહ્ય ચર્મ ચક્ષુ તો હતા જ નહીં, પણ ત્યારથી શ્રી કૃષ્ણના દર્શન કર્યા અને શ્રી કૃષ્ણની ભક્તિના બધા ગીત લખ્યા, પદ લખ્યા. જયારે એમને પદ લખવાની ઈચ્છા થાય
ત્યારે એક સહાયક હતો, એને કહે કે મને કઈક યાદ આવે છે, તું લખ. અને એમનો આ મિત્ર ત્યાં આવી જાય, હાથ પકડીને લઈ જાય, કાગળ પેન લઈને સુરદાસ બોલે અને આ લખવા લાગે. હવે આ બીજો કોઈ નહીં, સાક્ષાત શ્રી કૃષ્ણ જ બાલ સ્વરૂપમાં આવે અને સુરદાસ સ્મરણ કરે એટલે આવે કે બોલો એટલે પદ લખવા માંડે. હવે બોલવા વાળા સુરદાસ અને લખવા વાળા શ્રી કૃષ્ણ. કાવ્ય પણ લખે, પછી સુરદાસ ને મૂકવા માટે ઘેર જાય એટલે આમ હાથ પકડીને લઈ જાય. આજે સુરદાસ તો આમ હાથ પકડીને લઈ જતા હતા. સુરદાસ ને થયું આનો સ્પર્શ બહુ દિવ્ય લાગે છે. આ અડકે ત્યારે શરીરમાં રોમાંચ થાય છે. મનમાં ધ્યાન ધર્યું, ખાતરી થઈ કે શ્રી કૃષ્ણ જ આ રૂપ લઈને આવ્યા છે. અને સુરદાસે શ્રી કૃષ્ણનો હાથ આમ પકડી લીધો અને જોરથી પકડ્યો. અને જ્યારે જોરથી પકડ્યો ત્યારે શ્રી કૃષ્ણે આમ તાકાતથી પોતાનો હાથ છોડાવી લીધો અને જવા લાગ્યા. સુરદાસે કીધું આ પદ તો લખતો જા, અધૂરું મૂકીને ક્યાં જાય છે? અને સુરદાસ બોલ્યા કે બાહ છુડા કે જાત હો નિર્બલ જાન કે મોહી. હું વૃદ્ધ થયો છું એટલે તાકાત દેખાડે છે કે બાહ છુડા કે જાત હો નિર્બલ જાન કે મોહી. હૃદય તેજાદીને જાઓગે સબલ બધુંગા તોહી. તારી તાકાત હોય તો સુરદાસના હૃદયમાંથી નીકળીને જો. અને ભગવાનને પણ એવું થયું કે આના હૃદયમાંથી કેમ નીકળાય? પરમાત્માને ભક્ત તો પ્રિય છે, પણ જ્ઞાનિત્વાત્મૈવ મે મતમ. જુદા જુદા પ્રકારના લોકો ભગવાનને ભજે છે. જે દુઃખી છે તે ભગવાનને ભજે છે. આર્તો એટલે દુઃખી, અર્થાર્થી જેને ધનની ઈચ્છા છે તે, અથવા કોઈ પણ કામ ના હોય, ઈચ્છા હોય. આર્તો અર્થાર્થી જિજ્ઞાસુ, જિજ્ઞાસુ હોય તે પણ મને ભજે છે. અને જ્ઞાની ચ ભરતર્ષભ, એ અર્જુન ચોથો જ્ઞાની. આ ચાર મને ભજે છે, પણ એમાં જ્ઞાની મને બહુ પ્રિય છે. સુરદાસનું સામર્થ્ય આવું હતું. ભગવાનને હૃદયમાં કેદ કરીને રાખ્યા હતા. કાવ્ય ત્યારે નીકળે છે અને એનું માધુર્ય જુદું હોય છે. 2500 વર્ષ થયા, આજે પણ શંકરાચાર્યનું પદ લોકો વાંચે છે તો ઝૂમે છે. એ કાવ્યમાં આનંદ છે. એનું કારણ જ્યારે શ્રી કૃષ્ણને સ્તુતિ કરે છે ત્યારે શ્રી કૃષ્ણ સામે આવીને ઉભા છે અને પછી શ્રી કૃષ્ણનું વર્ણન કર્યું છે. પાંડુરંગનું સ્તવન કરે ત્યારે પહેલા પાંડુરંગનું ધ્યાન કરે છે અને જ્યોતિષાંબા પરસ્તાત, વાદળાઓના ઉપર આમ દૃષ્ટિ કરે અને જાણે સાક્ષાત પાંડુરંગ ભગવાન ઉભા હોય એવું એમની આંખના સામે દેખાય. અને પછી શંકરાચાર્ય રચના કરે છે. મહાયોગ પીઠે તટે ભીમ રથ્યાવરમ પુંડરીકાય દાતુમ મુનિન્દ્રૈ સમાગત્ય તિષ્ઠંતમાનંદ કંદમ પરબ્રહ્મલિંગમ ભજે પાંડુરંગમ. ત્યારે આ પૃથ્વીના જીવોની રક્ષા કરવાને માટે બ્રહ્માએ શેષનાગને કાન ન આપ્યા. આવા રામના નામનો મહિમા છે. ક્યાં સુધી એના ગુણાનુવાદ ગાવા? કહા અવસ્થા 15 વર્ષની થઈ હતી, હજુ 16મું વર્ષ પૂરું થયું નથી. અરે શરૂ થયું નથી. ત્યારે એક પ્રસંગ બન્યો. વિશ્વામિત્ર નામના વેદોના મંત્ર દ્રષ્ટા ઋષિ છે. અને આ મંત્ર દ્રષ્ટા ઋષિ વિશ્વામિત્ર એક યજ્ઞ કરતા હતા. ત્યારે યજ્ઞમાં રાક્ષસો વિઘ્ન કરતા હતા. એટલે વિશ્વામિત્ર મહારાજ દશરથને ત્યાં આવ્યા. વિશ્વામિત્રનું આગમન થયું. રાજા બહુ પ્રસન્ન થયા. વશિષ્ઠને લઈ એને અગવાની કરવાને માટે, સત્કાર કરવાને માટે સામે ગયા. વિશ્વામિત્રના ચરણ ધોયા, સત્કાર કર્યો, તેમને પ્રણામ કર્યા. પોતાના બાળકોને પણ બોલાવ્યા. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન બધાએ મુનિને વંદન કર્યા. મુનિએ બધાને આશીર્વાદ આપ્યો. મહારાજ દશરથનો સ્વભાવ બહુ ઉદાર હતો. રાજનીતિના દૃષ્ટિથી તો આટલી બધી ઉદારતા ચાલે જ નહીં. જો રાજનેતા આટલો બધો ઉદાર હોય તો રાજ્ય ન ચાલી શકે. મહારાજ દશરથ આવશ્યકતા કરતા વધારે ઉદાર હતા અને અત્યારે નેતાઓ આવશ્યકતા કરતા વધારે હરામખોર છે. આ મહારાજ દશરથ તો ગયા. વિશ્વામિત્રને કહ્યું, મારા રાજ્યમાં તમારો સત્કાર છે, હું તો આપનો સેવક છું, હું તો આપનો દાસ છું. ખરેખર રાજ્યના માલિક તો આપ છો. આપને જે જોઈએ તે માગો, આ રાજ્ય આપનું જ છે. વિશ્વામિત્રે કીધું, મારે રાજ્યને શું કરવું છે?
હું તો એક યજ્ઞ કરવા માટે બેઠો છું, અને એ યજ્ઞમાં મારીચ અને સુબાહુ જેવા રાક્ષસો વિઘ્ન કરે છે. દશરથ, એક કામ કરો, આ તમારા પુત્ર રામ છે ને એને યજ્ઞની રક્ષા માટે મોકલો. દશરથના મનમાં વિચાર થયો, હજુ આ 15 વર્ષનો તો મોટો દીકરો થયો, બીજાઓની તો સ્થિતિ જ નથી. આ અવસ્થામાં બાળકોને યજ્ઞની રક્ષા માટે મોકલું, અને રાક્ષસો તો ભયાનક છે. વિશ્વામિત્રને કહ્યું કે તમારે યજ્ઞની રક્ષા જ કરવી છે, બાળકોનું શું કામ છે? એના કરતા હું જ ચતુરંગીણી સેના સાથે તમારા યજ્ઞની રક્ષા માટે આવું છું. વિશ્વામિત્રે કહ્યું, પહેલા કહે છે જે જોઈએ તે માંગી લો, હવે રામને માંગુ ત્યારે કહું છું કે એના સિવાય બીજું માંગો અને હું રક્ષા કરવા આવું છું. જ્યારે વચન આપ્યું અને પછી દશરથ આનાકાની કરવા લાગ્યા ત્યારે વિશ્વામિત્રને ક્રોધ આવ્યો. આમ પણ તપસ્વી હોય ને, જ્ઞાની હોય ને, એને ક્રોધ જલ્દી આવે. તમને ક્રોધ આવે તો તમારે પણ સમજી લેવાનું તમે જ્ઞાની થઈ ગયા છો. વાંદરાઓ દાંતિયા કાઢ્યા જ કરે છે, કઈ જ્ઞાની હોતા નથી. ટાલિયાઓ ભાગ્યશાળી હોય એવો નિયમ નહીં, ટાલિયાઓ તો ભીખ પણ માંગતા હોય. ક્વચિત દંતો ભવેદ મૂર્ખ, આગળના 2 દાંત બીજા દાંતની તુલનામાં જો થોડા મોટા હોય તો એ માણસ વિદ્વાન થાય. પછી મોટા દાંત એટલે આગળના હોઠમાં ઘૂસી જાય એટલા લાંબા હોય તો વિદ્વાન ના કહેવાય. પછી શું કહેવાય એ કઈ મારે તમને કહેવાની જરૂર નથી. ક્વચિત દંતો ભવેદ મૂર્ખ. આપણા જે ચાણક્ય નામના મુનિ થયા ને, જેને ઇકોનોમિક્સ અર્થશાસ્ત્ર લખ્યું, પણ એનું ઇકોનોમિક્સ ટ્રાન્સલેશન ન થાય, કેમ કે અર્થશાસ્ત્રમાં 2 વસ્તુનો વિચાર કરવામાં આવે, પોલિટિક્સ એન્ડ ઇકોનોમિક્સ. આ ચાણક્ય તો બહુ નાના હતા. એમનું નામ ચાણક્ય તો પછી થયું. એમનું એક નામ હતું વિષ્ણુગુપ્ત, એમનું બીજું નામ હતું કૌટિલ્ય, એમનું જે ત્રીજું નામ પડ્યું ને તે માતૃભક્તિને કારણે પડ્યું. આ ચાણક્યની ઉંમર નાની હતી, 7 વર્ષની અવસ્થા હતી, અને એક વિદ્વાન બ્રાહ્મણ નગરમાં આવ્યો અને આમ ફરતો હતો. આ બ્રાહ્મણ જ્યોતિષનો જ્ઞાતા હતો. ફરતો ફરતો અહીંયા વિષ્ણુગુપ્ત એના ઘર પાસે આવ્યો. આ છોકરો થોડું તોફાન કરતો, એટલે એની માને એવું હતું કોને ખબર આ છોકરો શું કરશે. એટલે પેલો બ્રાહ્મણ આવ્યો અને પાછો વિદ્વાન હતો, એને બોલાવીને કીધું, આ બાળકનો હાથ જુઓ, એનું ભવિષ્ય કેવું છે. પેલો બ્રાહ્મણ આવ્યો, બાળકનો આમ હાથ લીધો, ચહેરા તરફ જોયું, કીધું, માં, એનો તો હાથ જોવાની, ભવિષ્ય જોવાની જરૂર જ નથી. આ તો ભવિષ્યમાં એટલો મોટો માણસ થશે, આખું વિશ્વ એના ગુણ ગાશે. એની માની આંખમાં આંસુ આવ્યા. કીધું, माई क्या हुआ? बोले इतना बड़ा हो जाएगा तो मेरा ध्यान रखेगा कि नहीं? पर महाराज आपको पता कैसे चला કે આગળના 2 દાંત છે ને એ બધા સરખા નથી, બીજા દાંત કરતા જરાક મોટા છે, એટલે આ મહાપુરુષ થશે. અને ત્યાં એક પથ્થર પડ્યો હતો, ચાણક્ય લીધો અને દાંત પર મારે, બંને દાંત તોડી નાખ્યા. એની માના હાથમાં આપી દીધા. माँ तुझे यही भय था ना कि मैं बड़ा हो जाऊंगा और तुझे भूल जाऊंगा, लेकिन इस दांत को ही तोड़ देता हूँ. ये तो मात्र लक्षण છે, દાંત તો ઘણાના મોટા હોય છે, બુદ્ધિ મોટી હોતી નથી. પણ ક્વચિત દંતો ભવેદ મૂર્ખ, ક્વચિત કાણો ભવેદ સાધુ. કોઈક જ કાણો સાધુ હોય અને કોઈક જ મોટા દાંત વાળો મૂર્ખ હોય. ક્વચિત ખલવાટનો, કોઈક જ ટાલ વાળો નિર્ધન હોય. બાકી આમ વાળ આમ છે તે આમ કપાળ મોટું હોય, ટાલ હોય, એટલે એની પાસે ધન હોઈ શકે છે. મહારાજ દશરથને વિશ્વામિત્ર કહેવા લાગ્યા કે પહેલા તો તમે રાજી થયા, કીધું આ બાળકોને આપીશ, હવે પોતાનું વચન છોડવા તૈયાર થયા છો. એટલે વિશ્વામિત્રના મનમાં ક્રોધ આવ્યો. તમે માનસ એટલે તુલસીદાસનું રામાયણ તો બહુ વાર સાંભળ્યું છે, એટલે હું તમને ઘણા બધા રેફરન્સ વાલ્મીકી રામાયણના કહું છું. આ પ્રસંગ વાલ્મીકી રામાયણમાં વાલ્મીકી એવો લખ્યો છે કે જ્યારે દશરથ પોતાના વચનથી બદલવા તૈયાર થયા અને વિશ્વામિત્રને ક્રોધ આવ્યો. તસ્ય રોષ પરિતસ્ય વિશ્વામિત્રસ્ય ધીમત ચચાલ વસુધા કૃષ્ણા દેવાનાંચ ભયમ મહત. ચચાલ વસુધા, જેના ક્રોધને કારણે પૃથ્વી કાંપવા લાગી. ચચાલ વસુધા કૃષ્ણ દેવાનાંચ ભયમ મહત. બીજાઓની ક્યાં વાત છે, દેવતાઓને પણ ભય થયો કે આ જયારે જયારે ક્રોધ કરે ત્યારે કોઈ મોટો અનર્થ થાય છે, હવે આ શાંત થાય તો સારું. દેવતાઓ પણ ભયભીત થયા.
ભગવાન વશિષ્ઠે દશરથને આમ બોલાવ્યા અને કીધું, ચિંતા કરશો ના, તમારા બાળકોની કાળજી કરવા માટે આવ્યા છે. એમની પાસે એટલા બધા શસ્ત્ર છે, એમને કોઈની જરૂરત નથી. આ તો શસ્ત્ર આપવા માટે બાણું શોધે છે, તમારા છોકરાઓને આપવા છે એટલે યજ્ઞની રક્ષાના બાણે લઈ જાય છે. એક બીજી વાત કહું એમ કરીને વશિષ્ઠના કાનમાં કીધું. એનું કારણ કે એ તો આગળ બનવાનું છે. આમના માટે કન્યા જોઈ રાખી છે, તે આ ધનુષ્યના બાણે લઈ જાય છે. તમારા છોકરાઓનું નક્કી થવાનું છે. પહેલા તો દશરથ મહારાજના મનમાં ભય થયો અને વિશ્વામિત્ર કોપાયમાન થયા. પછી વશિષ્ઠે એવી યુક્તિ બતાવી કે મનમાં શાંતિ થઈ. મહારાજ દશરથે વશિષ્ઠની વાત માની. જો રામાયણમાં જે રાજ્ય સંસ્થા છે એ ઋષિ સંસ્થાને આધીન છે, એટલે જ્યારે બાળકોને મોકલવાની ના પાડી પણ વશિષ્ઠે આદેશ કર્યો કે આ બાળકોને મોકલો અને દશરથ તૈયાર થયા. એનું કારણ ઋષિનું જે વચન છે એનું ઉલ્લંઘન કરાય નહીં. હવે જુઓ, વિશ્વામિત્રે તો રામને જ માગ્યા છે. લક્ષ્મણ તો જોડે જવા તૈયાર જ થઈ ગયા છે. લક્ષ્મણને તો એક જ વાત, રામ જાય એટલે મારે સેવામાં રહેવાનું છે, એમાં મારે નિમંત્રણની જરૂર શું? અને રામને જેમ સંકેત કર્યો કે યજ્ઞની રક્ષા માટે જાઓ, કે રામ આવ્યા કે લક્ષ્મણ જોડે જોડે આવી જ ગયા, બંને જણા આવ્યા. મહારાજ દશરથે બાળકોને પાસે બોલાવ્યા. બાળકોનું આમ માથું સૂંઘ્યું, માથા ઉપર હાથ ફેરવ્યો, ભગવાન વશિષ્ઠને પ્રણામ કર્યા. વશિષ્ઠ અને દશરથની પરિક્રમા કરી. મહારાજ વિશ્વામિત્રને પ્રણામ કરી એમની સાથે આમ જવા માટે તૈયાર થયા. એટલે મહારાજ દશરથે લક્ષ્મણજીના તરફ જોયું અને કીધું કે રામની સાથે તમે વિશ્વામિત્રના યજ્ઞની સહાયતા માટે જાઓ છો. બેટા, ગુરુની આજ્ઞાનું પાલન કરજો અને ગુરુની સેવા કરજો. જો હવે એકવાર રામને કહ્યું પછી લક્ષ્મણને જુદું કહેવાની જરૂર નહીં. કદામાં એક જણ ગડબડ કરતો કે શાંતિ રાખો એટલે બધાને કઈ જુદી જુદી સૂચના થોડી આપવાની, એકને કહો એટલે બધાએ સમજી જવાનું. પણ લક્ષ્મણને ખાસ સૂચના આપી. એનું કારણ એવું હતું કે લક્ષ્મણમાં પ્રેમ બહુ, આદર બહુ. લક્ષ્મણ પણ ધર્મશાસ્ત્રના જ્ઞાતા હતા, પણ લક્ષ્મણનો સ્વભાવ થોડો શરારતી હતો. નહીં, કોઈ છોકરાઓ આમ ટીકડી ખોર હોય છે એટલે એને 2 વાર સૂચના આપવી પડે કે આ કઈ ઉપદ્રવ કરી આવે. પરશુરામ મળ્યા ત્યારે પણ લક્ષ્મણે જ ઉપદ્રવ કર્યો એટલે તો પરશુરામ વધારે ભડક્યા હતા. એટલે દશરથે સૂચના આપી કે ગુરુની જોડે જાઓ અને ગુરુની આજ્ઞાનું પાલન કરજો. આવું કહેવાનો મૂળ હેતુ એવો હતો કે એવું ન થાય કે તમે આપસમાં મજાક કરતા હોય અને ગુરુજીને કોપ થાય એવું કામ ન કરતા. ઘણા વિદ્યાર્થીઓ એવા હોય, સ્કૂલમાં જાય, શિક્ષકનું સાંભળે જ નહીં, શિક્ષકને પણ ત્રાસ થઈ જાય. ને એક છોકરો તો સ્કૂલમાં બહુ ઉપદ્રવ કરે, એટલો બધો ઉપદ્રવ કરે, મોડો આવે, વહેલો આવે, ટાઈમનું કઈ ઠેકાણું નહીં. શિક્ષક ચીડાઈને કીધું, જો કાલથી સમયસર આવજે, મોડો આવીશ ના. હા હા સાહેબ, ચોક્કસ ચોક્કસ. ભૂલ થઈ ગયા. બીજે દિવસે ફરી મોડો આવે. શિક્ષકે મનમાં નક્કી કર્યું હવે આજે બોલાવી અને એને 50 ઉઠક બેઠક કરો. પાસે બોલાવો, અહીંયા આવો. ગઈકાલે કીધું હતું તો કે જે ભૂલ થઈ ગઈ, કાલે મોડો ના આવતો, આજે કેમ મોડો આવ્યો? સાહેબ તમારે ઘેર ગયો. સાહેબના મનમાં થયું મારે ઘેર શું કામ ગયો હશે? સાહેબે પાછું આશ્ચર્યથી પૂછ્યું, મારે ઘેર ગયો? હા સાહેબ, આપને ઘેર જ જવું. કેમ? સાહેબ આજે મારે ઘેર શ્રાદ્ધ હતું, તપેલું ખુલ્લું રહી ગયું, બિલાડીએ મોડું નાખ્યું હતું, એટલે મારા કાકાએ કીધું જા તારા સાહેબને ઘેર ખીર. એકદમ પાછા આમ ગુસ્સે, ચાલ લાસ્ટ બેન્ચ પર ઉભો રહે. થોડી વાર પછી પાછો આમ બેસાડે. રોજ એને કઈ ને કઈ સૂચના આપવી જ પડે. સ્કૂલમાં શાસનાધિકારી સાહેબ આવવાના હતા. સાહેબને થયું આ આવશે તો આપણું નાક કાપશે, એટલે પેલાને બોલાવીને કીધું જો કાલે તું નહીં આવે તો ચાલ. પણ સાહેબ મારું લેસન બગડે ને. હવે એક દિવસ બગડે તો હું તને ઘેર બેસાડીને ભણાવીશ, પણ કાલે ના આવે. પણ સાહેબ હું આખો દાડો ઘેર બેસું તો ઘરવાળા લડે, કરું છું. આપણી પાસે કઈ પૈસા થોડા છે, નહીં તો પિક્ચર જોવા જતા રહીએ. સાહેબના મનમાં તેવું ભલે પિક્ચર જોવા જાય, આપણું લોહી પીતો મળશે, 50 રૂપિયા કાઢી નાખે, લે કાલે પિક્ચર જોજે, પણ અહીં ના. 50 રૂપિયા આપ્યા, બીજો દિવસ થયો, રોજ મોડો આવે, આજે અડધો કલાક વહેલો આવીને જ ઉભો રહ્યો. શિક્ષકે બોલાવે, કીધું તને કીધું તું કે કાલે આવીશ ના? સાહેબ નવું પિક્ચર લાગ્યું છે, ઉપરના ભાવ બોલાય છે બ્લેક ના, તમે મને 50 આપેલા ટિકિટ ના તો 100 રૂપિયા છે.
શિક્ષકને થયું કઈ વાંધો નહીં, ચાલ બેસ ભલે પણ શાંતિથી બેસજે, ઉપદ્રવ ના કરતો, સારું છે. શિક્ષકે પૂછ્યું જે શાસનાધિકારી સાહેબ હતા તેમને કે તમારે કઈ જાણવું હોય, જિજ્ઞાસા હોય, કોઈને કઈ પ્રશ્ન પૂછવો હોય તો પૂછો. એટલે આ જે આવેલું એટલે પાછળથી આમ આંગળી ઊંચી કરી, જેવી આંગળી ઊંચી કરી શિક્ષકના ધબકારા વધ્યા કે આ ઉપદ્રવ કરશે. ધીમે રહીને શિક્ષક પાસે ગયા, કીધું જો તને ના કીધું હતું આવ્યો તો વાંધો નહીં, પણ હવે આંગળી ઊંચી કેમ કરે છે? કે સાહેબે તો કહ્યું કે કોઈને કઈ પૂછવું હોય તો પૂછો. સારું, પૂછ. કે સાહેબ એક પ્રશ્ન છે. કે હા બોલ. કે 3 કીડીઓ છે ત્યાં એક લાઈનમાં ચાલે છે, એમાં આગળની કીડી એવું કે છે કે મારી પાછળ 2 કીડી ચાલે છે, પાછળની કીડી એવું કે છે મારી આગળ 2 કીડી ચાલે છે. એ તો ઠીક, પણ વચ્ચેની કીડી પણ એવું કે છે કે મારી આગળ 2 કીડી ચાલે છે અને પાછળ 2 કીડી ચાલે છે. કેવી રીતે? હવે તો આ સાહેબ મેથ્સ ભણેલા, પણ આવો કોયડો કોઈ દિવસ આવેલો નહીં. પાછી કહે છે સીધી રેખામાં, આમ ટ્રાયેંગલમાં ચાલતી હોય ને તો કદાચ ભ્રાંતિ હોય, સર્કલમાં હોય તોય ભ્રાંતિ થઈ જાય. આ તો કહે છે સીધી સ્ટ્રેટ લાઈનમાં ચાલે છે. સાહેબ બહુ મુજાયા. 5 મિનિટ 10 મિનિટ થઈ ગઈ. તમને જવાબ કોઈને આવડે છે? કોઈ છોકરાને ના આવડે એટલે આ શિક્ષક પાછા ધીમે રહીને પેલા પાસે ગયા કે તને જવાબ આવડે? મને તો આવડે જ છે. કે સાહેબ મુજાય છે, કારના માથું ખંજવાડે છે, 5-10 મિનિટ થઈ, આપણી આખી સ્કૂલનો રિપોર્ટ બગડશે. સાહેબ કહી દઉં? હા કે પણ કાનમાં કઈ છે? સાહેબ કે કાનમાં કે પણ કે સાહેબ આમ નજીક ગયા એટલે કાનમાં કહે છે 100 રૂપિયા લાવો. હવે 50 રૂપિયા તો આગલે દિવસે લઈ ગયો તો પાછો નજીક ગયો કે 100 રૂપિયા લાવો. કેમ? તો કે છે કે આનો ઉત્તર જવાબ આપવાના. કહે સાહેબ ને પણ જિજ્ઞાસા થઈ, ભલે 100 રૂપિયા આપો પણ જવાબ જાણવા જેવો કરો. એટલે આમ 100 ની નોટ કાઢીને આપી અને કીધું બોલ. કે સાહેબ વચ્ચેની કીડી જુઠ્ઠું બોલીને જે સાહેબ ખીજાયા, બેવકૂફ બનાવે છે. પણ સાહેબ કીડી જુઠ્ઠું બોલી એમાં ગુસ્સો મારા પર શું કામ કરો છો? હવે એને મારથી કહેવાય કેમ જુઠ્ઠું બોલી કે છે? એટલે પેલા અધિકારી સાહેબ ને સાહેબ જવા દો, અમને કશું કેસો ના પ્રશ્ન પૂછવાનો, આ તો બધા આડાવડા પ્રશ્ન પૂછશે. આ પેલો કે છે વચ્ચેની કીડી જુઠ્ઠું બોલી. એટલે શાસનાધિકારી સાહેબે કીધું જો ભાઈ આવા ટેઢા સવાલ નહીં પૂછવાના, તમારે કઈ જિજ્ઞાસા હોય, જાણવા જેવું હોય તો પૂછો, ગમે તેવો સવાલ પૂછો, તેનો શું અર્થ છે? તમને જો પ્રશ્ન પૂછતા ના આવડતો હોય તો પછી કે હું તમને પૂછું. મારા મનમાં એમ કે હું દેશ વિદેશમાં ઘૂમ્યો, કેટલા બધા કન્ટ્રીમાં ગયો, સ્વિસ, જર્મન, ઝેકોસ્લોવાકિયા, યુગોસ્લાવિયા, જહાંગેરી, તન્મધ્ય, ઓસ્ટ્રિયા, જ્ઞેય, ઇટાલી, ષષ્ઠમેવ ચ આઈને પોલેન્ડ, ફિનલેન્ડ, ડેનબેલ, સ્પેન, પોર્ટુ, ફ્રાન્સ, ગ્રીસ, આલ્બેનિયા, રોમેનિયા છે, આખા યુરોપમાં ગયો, ઓસ્ટ્રેલિયામાં ગયો, દક્ષિણ અમેરિકામાં ગયો, ચીનમાં ગયો, જાપાનમાં ગયો. અરે ચીનમાં તો હું કેટલા મહિના સુધી રહ્યો, દુનિયાભરમાં યાત્રા કરી, દુનિયાના બધા જ મહત્વના મોટા મોટા સિટી હતા તે જોયા, અને ચીનમાં તો 6 મહિના રહ્યો. એમાં શાંઘાઈ તો બહુ મોટું, ટોક્યો પછી બીજા નંબરનું શહેર કહેવાય. ટોક્યો, શાંઘાઈ, બુએનોસ એરિસ, મેક્સિકો, ન્યુયોર્ક, પેરિસ, કલકત્તા, બેઇજિંગ ને ક્યોંગસોંગ, મુંબઈ, કેરો, મોસ્કો, લંડન, લોસ એન્જેલસ શહેર વિશ્વના મોટા મોટા, નાની મોટી નાઇલ, એમેઝોન, રણસહરા ને દેશ રશિયા, ખંડ એશિયા, સાઇબેરિયન રેલવે, રશિયાની દિવાલ, વસ્તી, ચીન, આમ બધી દુનિયાભરની બધી અજાયબી આમ કહેવા લાગ્યા. એટલે પેલા ફરી આ માંગણી ઊંચી કરી. સાહેબના ધબકારા વધ્યા કે પણ આ કામ છેડતા હશે આ કે સાહેબ તમે ચીનમાં 6 મહિના રહ્યા? કે હા. તો ચીનના વિષયની એક વાત આપને પૂછ્યું હતું. કે હા ભાઈ પૂછ. રાજી થઈ ગયો કે કોઈ નથી જાણતું, હું ચીનનો એવો અભ્યાસ કર્યો છે. એટલે પેલો આમ ઉભો થયો અને સાહેબ ને કહે છે સાહેબ ચીનાઓ આ આંગળીનો ઉપયોગ કેમ કરતા નથી? હવે તો આ 6 મહિના રહ્યો પણ એને આવી ખબર તો ના પડી કે ચીનાઓ આ આંગળીનો ઉપયોગ કેમ કરતા નથી. બહુ વિચાર કર્યો. જેને ઘેર રહ્યો છોકરાઓ હતા, કોઈ દાડું આ આંગળીનો ઉપયોગ નથી કરતા. વાત તો આની સાચી જ લાગે છે. સાહેબે બહુ મગજ ચલાવ્યું. આ પેલા રેડીમેડ સવાલ જવાબની પુસ્તકો આવે છે ને આજકાલ, પેલા લોકો કરોડપતિ થવા માટે આમ લઈ જાય છે, તે પણ બધી ફેંદી પડે, કોઈ ઠેકાણે મળે જ નહીં કે આ આંગળીનો ઉપયોગ કેમ કરતા નથી. બધા ચોપડા ફેર્યા, કશે મળ્યું નહીં. ફરી પેલા શિક્ષક પેલા છોકરા પાસે પહોંચી ગયા. તને ના કીધું ઉપદ્રવ ન કર, આવ્યો એનો વાંધો નહીં, ઉલટા ટેઢા સવાલ પૂછે છે.
અને આવો સવાલ તો કઈ પૂછાય કે ચીનાઓ આ આંગળીનો ઉપયોગ કેમ કરતા નથી? કે સાહેબે તો કીધું કે દેશ વિદેશમાં હું ગયો છું, મારા અનુભવો જાણો, એટલે આપણે તો પૂછ્યું. સાર હવે મગજ બગાડીશ ના સાહેબનું, તને આ પ્રશ્નનો જવાબ આવડે છે? સાહેબ મને તો આવડે. કેજો કે 200 રૂપિયા આને થયું આજે આ પગાર ખાલી કરી. ગઈકાલે તો માર થોડા રૂપિયા બચ્યા છે ને આ કે છે 200 રૂપિયા આપો. પણ એને થયું આ અમારા સાહેબને નથી આવડતો, આટલા અનુભવી જે ચીનમાં 6 મહિના રહ્યા, આને તો નકશામાં ચીન શોધતા વાર લાગે છે. પાછો કે છે ચીનાઓ આંગળીનો ઉપયોગ કેમ કરતા? ને 200 રૂપિયા આપ્યા. એટલે પેલા કીધું સાહેબ કહું ક્યાં? ઉભો થઈને મોટેથી કે બધાને આવો જવાબ આવડે છે. એટલે આમ ઉભો થયો સાહેબ ને પાછું કે સાહેબ હું જવાબ કહું? સાહેબે કીધું બોલ. કે સાહેબ આંગળી તો મારી છે, ચીનાઓ કેવી રીતે ઉપયોગ કરે? હવે સાહેબ ને ખબર નહીં કે આના તુક્કા કઈ જુદા જ છે. સાહેબ ને તો એમ કે આ આંગળી એટલે કનિષ્ઠિકાનો ઉપયોગ કેમ નથી કરતા? આ તો કે આંગળી મારી છે, હું જ ઉપયોગ કરું, ચીનાઓ કેવી રીતે કરે છે? ભાઈ તું ઉપયોગ કરજે ભાઈ, બેસી જ આવે શાંતિ. એટલે આ શિક્ષકે સાહેબ ને કીધું તમે આ અનાડી છે છોકરાઓ, એમને કશું પૂછવાનું કહેશો ના. તમારે કઈ પૂછવું હોય તો ભલે પૂછો, પણ એમને પૂછવાનું ના કહેતા. એટલે સાહેબ કે છે તમને પ્રશ્ન પૂછતા નથી આવડતું, હવે હું તમને એક સવાલ પૂછું છું. મારી સામે આ એક ટેબલ પડ્યું છે, એનો એક પાયો ભાગી ગયો છે, તો મારી ઉંમર કેટલી? હવે પેલા શિક્ષક ગણિતના તો એમનું મગજ ફરવા લાગ્યું. ટેબલ નો પાયો ભાગી ગયો, આ કઈ ફોર્મ્યુલા? ના એલ્જેબ્રામાં આવે, ના જ્યોમેટ્રીમાં આવે, ના ટ્રિગોનોમેટ્રી, કોઈ ફોર્મ્યુલા જ લાગુ ન પડે. બહુ વિચાર કર્યો. શિક્ષક પોતે મેથ્સ ભણાવતા હતા. પેલા છોકરાને કીધું અત્યાર સુધી પૂછતો તો, હવે આ તો ક્લાસની ઇજ્જતનો સવાલ છે, સાહેબે કેવું ભણાવ્યું? જવાબ આપ. એવું લાગે કે તારા સાહેબ કેવું ભણાવે છે. એમાં શું સાહેબ, હમણાં કહી દઉં કે હજી 1 જ મિનિટ. મેં તો પૂછ્યું, મારી પાસે તો ઉત્તર તૈયાર જ હતો, તમારી આજ્ઞાની રાહ જોઈ. તું બહુ આજ્ઞાની છે, હવે ઉભો થાય જવાબ આપ. કે 400 રૂપિયા આપ. સાહેબ ને કહ્યું 50, 100, 200, 400. હવે ગજવામાં માળ 600 રૂપિયા રહ્યા છે અને આ કહે છે 400 આલો. કશો વાંધો નહીં, પણ આ જવાબ જાણવા જેવો છે, કારણ આ તો સાહેબે એવું પૂછ્યું છે કે મને ના 400 રૂપિયા કાઢીને આપ્યા. એટલે પેલો ઉભો થયો. એ સાહેબ કહી દઉં કે સાહેબ તમારી ઉંમર 44 વર્ષની છે? સાહેબે કીધું હા. ખુશ થઈ ગયા સાહેબ, આવો જવાબ. એમને કીધું કે તમારા જવાબથી હું રાજી થયો છું. આ તમારા શિક્ષક એમની પાસે જે ઇમ્પોર્ટેડ પેન છે તે આ છોકરાને ભેટમાં આપશે. એને થયું કે મેં તો કેટલા આપ્યા છે તે સાહેબને હું ખબર, પાછી આ પેન ઉપરથી મારી અપાઈ દે છે. સાહેબે કીધું એટલે પેન આમ કચવાતા મને આપીને કીધું લે 400 તો આલ્યા છે, આ પેન ભેગી લેતો જાગે. એટલે પેલા સાહેબે કીધું કે તારો જવાબ તો સાચો છે, પણ મેથડ તો જોઈએ ને, કેવી રીતે? સાહેબ આમ સામે જોયું એટલે કે છે 600 રૂપિયા. એટલે હવે તો આટલા જ બચ્યા છે, ઘેરે જવાનું ભાડું તો જોવે કે નહીં? કે સાહેબ મારી જોડે બેઠ જઈશ ને, તમારે ઘેર મૂકતો જઈ કે પણ 600 તો આપો કે 600 રૂપિયા આપ્યા. સાહેબ ધીરેથી કહું કે મોટેથી? ના ભલે મોટેથી કે, બધા સાહેબ આ રીત તો બધા જાણે. એટલે પેલા સાહેબ કીધે એ વાતો શું કરે? ચાલ બતાવો કેવી રીતે, ફોર્મ્યુલા બતાવો, કેવી રીતે ખબર પડી મારી ઉંમર 44 વર્ષની છે? કે સાહેબ અમારી પોળમાં એક અડધો ગાંડો રહે છે, તે 22 વર્ષનો છે. એટલે મને થયું તમારી ઉંમર 44 વર્ષની હશે, નહીં તો તમે આવો પ્રશ્ન પૂછતા કે? તારે રૂપિયા લઈ ગયો ને સાહેબ ને ગાંડો બનાવી છે. તારે કોઈ શિષ્ય એવા હોય કે બહુ ત્રાસ કરે, એટલે આ લક્ષ્મણ જરા આમ શરારતી સ્વભાવ વાળા ખરા ને, એટલે આમ સૂચના આપેલી કે ગુરુ જોડે જાઓ છો, પણ આજ્ઞા ગુરુણામ વિચારણીય, ગુરુ જે આજ્ઞા કરે તેનું પાલન કરજો. અને રામ અને લક્ષ્મણને મોકલ્યા. રામ અને લક્ષ્મણ વિશ્વામિત્રની સાથે જવા લાગ્યા. બંને જણા વિશ્વામિત્રની જોડે જવા લાગ્યા. સરયુના કિનારા ઉપર આવ્યા, તમસાના કિનારા ઉપર. આ તમસા નદીના તટ ઉપર આવ્યા એટલે ત્યાં વિશ્રામ કરવાના હતા. જ્યારે વિશ્રામ કરવા માટે ત્યાં રોકા, ત્યારે વિશ્વામિત્રે આ બાળકોને એક વિદ્યા શીખવાડી. એનું નામ છે બલા અને અતિબલા. આ તમે ગુજરાતીમાં કહો છો આ બલા છે, એવી બલા નહીં હો, એ તો લફ્ઝ જુદી. આ તો વિદ્યાનું નામ છે બલા, અતિબલા. તે વાલ્મીકી રામાયણમાં એનો ઉલ્લેખ છે. આ વિદ્યા એવી હોય કે તમે જયારે ઊંઘતા હોય ત્યારે ઊંઘમાં તમારા ઉપર કોઈ પ્રહાર ન કરી શકે.
અને જાગ્યા પછી તો પ્રહારનો પ્રશ્ન જ રહેતો નથી. એવી આ ઉત્તમ વિદ્યા છે અને એનો એક મંત્ર છે. એ આ વિદ્યા વિશ્વામિત્રે આ બાળકોને આપી. પણ વિશ્વામિત્ર વહેલી સવારે આ બાળકોને ઉઠાડવાને માટે ગયા. આ વિશ્વામિત્ર આ બાળકોને ઉઠાડવા લાગ્યા ત્યારે એવું બોલ્યા, ઉત્તિષ્ઠ નર શાર્દૂલ પૂર્વા સંધ્યા પ્રવર્તતે. હે નરસિંહ, હે નરકેસરી, ઉઠો. પૂર્વા સંધ્યા પ્રવર્તતે, પ્રાતઃ કાળની સંધ્યાનો સમય થયો છે. અને રામ અને લક્ષ્મણ બંનેને ઉઠાડ્યા. રામ અને લક્ષ્મણ ગુરુને વંદના કરી, સ્નાન કરી, ગાયત્રી મંત્રનો જપ કરવા લાગ્યા. જો મેં તમને ત્રીજા સ્કંદમાં જપ વિશે કહ્યું હતું કે વેદ મંત્રો હોય તો સ્ત્રીઓએ એનો પાઠ ન કરવો. હવે કોઈ વાર સંભળાઈ જાય કે બહુ મોટો દોષ નથી. એનું મૂળ કારણ તો એવું છે કે જો સ્વરમાં અશુદ્ધિ થાય તો અનર્થ થાય. ભાગવતજીના 6થા સ્કંદમાં એક કથા કે ત્વષ્ટાનો પુત્ર વિશ્વરૂપ હતો. એના 3 મસ્તિષ્ક હતા. જ્યારે દેવતાઓ આહુતિ આપતા ત્યારે એમનું મોસાળ છે અસુર પક્ષે હતું. ત્યારે વિશ્વરૂપ અસુરોને પણ છાને માનેથી આહુતિ પહોંચાડતા. એટલે ઇન્દ્રને ક્રોધ આવ્યો અને એમના 3 માથા કાપી નાખ્યા. જ્યારે વિશ્વરૂપના 3 માથા કાપી નાખ્યા ત્યારે બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું. દેવોના અધિપતિ ઇન્દ્રને પણ ભય લાગ્યો કે આ બ્રહ્મ હત્યાનું પાપ તો બહુ ભયાનક કહેવાય. એટલે આ બ્રહ્મ હત્યા ઇન્દ્રનો પીછો કરવા લાગી. એટલે ઇન્દ્રના મનમાં ભય થયો. ઇન્દ્ર ભાગવા લાગ્યા. ત્યારે ઇન્દ્રે શું કર્યું? આ બ્રહ્મ હત્યાથી બચવા માટે એક રસ્તો શોધી નાખ્યો. વૃક્ષની પાસે, નદીના પાસે, સ્ત્રીના પાસે, ભૂમિના પાસે જઈને પ્રાર્થના કરી કે મારું આ બ્રહ્મ હત્યાનું પાપ છે એ તમે લઈ લો. ત્યારે આ 4 જણાએ કીધું કે સમગ્ર પાપ તો નહીં લેવાય, પણ ચોથો ભાગ અમે પાપનો લઈ લઈશું. એટલે નદીના પાસે જઈને કીધું કે મારું પાપ લો. ત્યારે 25% પાપ જળે લીધું. ત્યારે નદીએ કીધું કે આમને પાપ નહીં લઈએ, બદલામાં અમને કઈ વરદાન આપો. ત્યારે ઇન્દ્રે કીધું કે ગમે તેટલી સંપત્તિ ધનના ઢગલા હોય પણ એમાંથી એક ખોબો પણ કોઈ ધન લઈ લે તો એમાં થોડુંક એક ખોબા જેટલું ઓછું થાય, ખાડો પડે. પણ તમારામાંથી કોઈ ખોબે જળ લેશે તો તમારો ખાડો પાછો પૂરાઈ જશે, એમાં ખાડો રહેશે નહીં. પણ આ બ્રહ્મ હત્યા ફીણ રૂપે ફૂટી નીકળશે. એટલે જયારે પાણી પીતા હોય ત્યારે એના પરપોટા શાંત થાય એની રાહ જોઈ. પાછું બીજાએ પરપોટા ફોડીને આંગણામાં નાખવા નહીં. તમારું ચરણામૃત કોઈને પીવાય નહીં. આપણે જાતે ફોડીએ તો વાંધો નહીં, પણ એ ફીણ શાંત થાય, પરપોટા ફૂટે પછી જળ પીવાય. કારણ કે એ બ્રહ્મ હત્યા જ ફીણ રૂપે ફૂટી નીકળી છે. પછી વૃક્ષોને કીધું, વૃક્ષોએ કીધું અમને પણ વરદાન આપો તો આ બ્રહ્મ હત્યાનો 4થો ભાગ લઈએ. ત્યારે કીધું માણસ હોય એનો કોઈ હાથ કાપી નાખે, પગ કાપી નાખે તો એ પાછો નવો ઉગતો નથી, પણ તમારી ડાળી કોઈ કાપશે તો પાછી નવી નિર્માણ થશે. પણ એ બ્રહ્મ હત્યા વૃક્ષોમાં ગુંદર રૂપે ફૂટી નીકળી. એટલે જે બ્રહ્મચારી છે, બ્રાહ્મણ છે, એને ગુંદર ખાવાનો નિષેધ છે. સ્ત્રીઓ માટે છૂટ છે. અને ખાસ કરીને સ્ત્રીઓ જયારે સગર્ભા હોય કે બાળકને જન્મ આપે એના પછી જે લાડુ બનાવીને ખાય એમાં ગુંદરનો ઉપયોગ કરે તો ચાલે. પછી ભૂમિ પાસે ગયા. ભૂમિને કીધું મારું આ પાપ લઈ લો. ભૂમિએ કીધું 4થા ભાગનું લઈશ, પણ બદલામાં મને કઈ વરદાન આપો. ત્યારે કીધું કે ભૂમિને પાણીમાં નાખો, અરે બીજ નહીં તો સડી જાય અને ખલાસ થાય. અગ્નિમાં નાખો તો બળી જાય. પણ ભૂમિમાં જો બીજ નાખવામાં આવશે તો 1000 ગણું થઈને પાછું આવશે. એવું ભૂમિને વરદાન આપ્યું. અને એ જે બ્રહ્મ હત્યાનું જે પાપ છે તે ભૂમિમાં ફૂટી નીકળ્યું. તે ઉસર ભૂમિના રૂપમાં નીકળ્યું. ઉસર ભૂમિ એટલે કેવી? જે ક્ષારવાળી ભૂમિ હોય કે જ્યાં બીજ નાખો તો નક્કામું જાય. જો કે ઉસર ભૂમિ તો રૂખી સુખી હોય. ઉસર બરસહિ તૃણ નહીં જામા, જીમિ હરિજન હિય ઉપજન કામા. ઉસર બરસહિ તૃણ નહીં જામા. ઉસર ભૂમિમાં તો ઘાસ પણ ન ઉગે. આ તો ક્ષારવાળી જમીન એને કહેવાય. જેમ તમને મંદાગ્નિ થાય છે એમ ક્ષારવાળી ભૂમિમાં અમુક વસ્તુઓ પાકે નહીં. પણ 4થા ભાગનું પાપ જે છે તે ભૂમિએ લીધું. પછી સ્ત્રીઓને પ્રાર્થના કરી કે આ પાપનો 4થો ભાગ તમે લો. ત્યારે આ સ્ત્રીઓ જે છે એમાં આ બ્રહ્મ હત્યાનું પાપ રજસ્વલા રૂપે ફૂટી નીકળ્યું. એટલે સ્ત્રી રજસ્વલા ધર્મમાં હોય તો એને સ્પર્શ ન કરાય.
એને પણ વરદાન આપ્યું કે જો સ્ત્રી પ્રેગ્નેન્ટ હોય અને ભૂલે ચૂકે કોઈ વાહન આદિમાં એનાથી ધ્યાન ન રખાય તો પણ બાળકની રક્ષા થાય એવું વરદાન આપ્યું. પછી તો ઇન્દ્ર ગભરાયા, પણ જયારે આ પાપ વેચી દીધું, પણ અહીંયા વિશ્વરૂપના પિતા જેનું નામ ત્વષ્ટા હતું એને ઇન્દ્રને મારવા માટે એવો પુત્ર પ્રાપ્ત થાય કે એને માટે એને બહુ જપ તપ કર્યા. એ જપ તો કરતો હતો પણ જપ કરવામાં ભૂલ કરી. ભૂલ શું કરી? ઇન્દ્ર સત્રો વિવર્ધસ્વ, જે વેદ મંત્ર બોલ્યો એમાં ઇન્દ્ર સત્રો વિવર્ધસ્વ, આ જે મંત્ર હોય એમાં પણ વેદ મંત્ર એમાં સ્વર હોય. જો તમે આ એ ઈ આઈ ઓ યુ બોલો છો એવા સ્વરની વાત નથી. પાણીનીએ જે સ્વર બતાવ્યા છે કે ઉદાત્ત અનુદાત્ત સ્વરી તત્રયો સ્વરાહ, એમાં અનુદાત્ત સ્વર એ સ્ત્રીની સ્વર પેટીમાંથી ઈઝી ન નીકળી શકે. કોઈ અપવાદ હોય તેને નિયમ ન કહેવાય. પણ જ્યારે વૃત્રાસુરના વધ કરવા માટે ત્વષ્ટા મંત્ર બોલ્યો, પણ એ મંત્રમાં સ્વરની ભૂલ થઈ અને શું બોલવાનું હતું કે ઇન્દ્ર હણાય, એને બદલે એનો સમાસ બદલાઈ ગયો અને ઇન્દ્રથી હણાય એવો અર્થ થયો અને જાતે જ ખલાસ થયો. જો મંત્રમાં સ્વરની ભૂલ થાય તો યથેન્દ્ર સત્રો સ્વરતો પરાધાત, જેમ સ્વરની ભૂલની કારણે આ જાતે વૃત્રાસુર હણાઈ ગયો. એટલે ઇન્દ્ર હણાય એને બદલે વૃત્રાસુર ઇન્દ્રથી હણાયો. એટલે મંત્ર ગમે તે આજકાલ લોકોને છે ને શાસ્ત્ર ના પાડે તે કરવાનું ખાસ સૂચે. એટલે ગાયત્રી મંત્ર છે, વેદ મંત્ર છે, સ્ત્રીઓ ન બોલે તો લોકો કેમ સ્ત્રીઓને અધિકાર કેમ નહીં, લોકો સામે દલીલ કરે છે. હવે સ્વર કોણે કહેવાય એની જેને સમજણ ન હોય, તમને મંત્રનું જ્ઞાન ન હોય, મંત્રના ઋષિનું, મંત્રના દેવતાનું આ મંત્ર બોલવામાં આવે ને તેના પહેલા 24 પ્રકારની મુદ્રાઓ કરવાની હોય છે. સુમુખમ સંપુટં ચૈવ વિતતં વિસ્તૃતં તથા દ્વિમુખં ત્રિમુખં ચૈવ ચતુપંચમુખં તથા સન્મુખો ધોમુખં ચૈવ. જો ભાઈ હવે આ બધા નિયમથી મુદ્રાઓને આ બધું દેખાડતો રહું, એના શ્લોક કહેતા રહું, સાપ વિમોચનનો તો મારો તો આખો આ પ્રસંગ હા સુધી એમાં જ બધું જાય કે મંત્રનો નિયમ વિધિ કેવા હોય. પણ તમને આ બધી મુદ્રાઓનું જ્ઞાન હોવું જોઈએ. પ્રલંબમ, હવે આ કોણે કહેવાય ખબર જ નથી. એવી 24 પ્રકારની મુદ્રાઓ હોય છે. એતા મુદ્રા ન જાનાતિ ગાયત્રી નિષ્ફલા ભવેત. જેને આ મુદ્રાઓનું જ્ઞાન ન હોય અને ગાયત્રી મંત્ર બોલે એનો આ જે જપ છે તે વ્યર્થ જાય છે. ખબર નહીં કલિયુગના લોકોનો આવો સ્વભાવ છે, વેદ અને શાસ્ત્રથી વિરુદ્ધ ચાલે છે. જપનારના મનમાં તો શ્રદ્ધા હોય છે પણ જે પ્રચાર કરે છે એમને આનું જ્ઞાન નથી અને બીજા લોકોને એમ કે મંત્ર બોલી છે તો આમ થશે તેમ થશે. એટલે હવે તો આજકાલ લોકો પેલું રેડીમેડ ભૂસું લઈ આવે ને ઘેર ઘેર સ્વાહા સ્વાહા કરે, તે પાછા એમને વ્યાહૃતિ કોણે કહેવાય ખબર નહીં, ભૂર્વ સ્વાહા એવું બોલતા હોય. ને અમે તો પાદરા બાજુ એક ગામમાં ગયા, તે પેલા ભવમાંની સમજણ જ ના પડે, તે ભર્ગો દિવસ ને બદલે મરઘો દિવસ ને એક ભાઈ તો એક કાર્યક્રમમાં આવ્યા, મને કે શાસ્ત્રીજી કેમ બ્રાહ્મણોએ ઠેકો લઈ રાખ્યો છે, અમને ગાય તરીનો અધિકાર કેમ નહીં? મેં કીધું ગાય તરી, બકરી તરી, ગાય તરી એટલે શું? ગાયત્રી એવું તો પેલા બોલ. આટલા બધા મંત્રો છે. સબરી રામ રામ નો મંત્ર બોલ્યા હતા કે નહીં? વાલ્મીકી રામના મંત્રથી તરી ગયા કે નહીં? ત્યારે આટલા સરળ મંત્રો છે જેમાં ભૂલ ન થાય, દોષ ના થાય, કોઈ ભય નહીં, એવા સરળ મંત્રો બોલી અને બધાને આજકાલ હવનનું ઘેલું લાગ્યું છે. લોકો ધુમાડો કરે એને હવન સમજે છે. હવનના નિયમો છે. બ્રાહ્મણને બોલાવો અને બ્રાહ્મણની હાજરીમાં એ કહે તેવી રીતે યજ્ઞ કરો. ગમે તે માણસો આમ પીળા કપડા પહેરીને હવન કરાવવા જાય, ડોક્ટરના કોટ કોઈને પહેરાવી દો, પછી ઓપરેશન કરવા જાય, ચાલે કે ડોક્ટર પાસે કરાવવાનું? ત્યારે ડોક્ટરના કપડા પહેરવાથી કોઈને સર્જરી ના આવડી જાય અને પીતાંબર પહેરે એટલે યજ્ઞ કરતા આવડી જાય. મહાભારતમાં એક કથા આવે છે કે શ્વેતકી નામનો એક રાજા હતો. એને ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે બહુ તપ કર્યું. ભગવાન શંકર પ્રસન્ન થયા એટલે કીધું વરદાન માગ. ત્યારે રાજાએ એવું કીધું, મારી એવી ઈચ્છા છે કે હું એવો યજ્ઞ કરું જેવો પૃથ્વીમાં કોઈએ ન કર્યો હોય
ત્યારે ભગવાન શંકરે કીધું સારું કર. ત્યારે આ રાજાએ કીધું મારી એવી ઈચ્છા છે કે મારો યજ્ઞ તમે જાતે જ કરાવો. ત્યારે ભગવાન શંકરે કીધું યજ્ઞ કરાવવાનો અધિકાર મારો નથી, બ્રાહ્મણનો છે, બ્રાહ્મણની પાસે જા. સાક્ષાત ભગવાન શંકર પણ એવું કે છે યજ્ઞ કરાવવાનો અધિકાર મારો નથી, મારા અંશથી ઉત્પન્ન થયેલા દુર્વાસા નામના મુનિ પાસે જા, તે તને યજ્ઞ કરાવશે. ત્યારે જો સાક્ષાત ભગવાનનો પણ અધિકાર ના હોય તો આ બધા ડફોળ શંકો કપડા પહેરી પહેરીને જતા રહે, ચાલે? ખાલી કપડાનો રંગ પહેરી દો એટલે ચાલે? યજ્ઞ સંસ્થા તમે ખલાસ કરશો અને યજ્ઞથી આજ સુધી કોઈને ભગવાન મળ્યો હોય એવો ઇતિહાસ તમે સાંભળ્યો હોય તો લઈ આવો. યજ્ઞથી સ્વર્ગ મળે, પુણ્ય મળે, પુત્ર કામેષ્ટિ કરો તો પુત્રાદિ મળે. પહેલી વાત તો યજ્ઞ વડે પરમાત્મા મળે જ નહીં. કેટલા પણ કર્મ કરો, પરમાત્મા ભક્તિ, જ્ઞાન અને યોગ વડે મળે છે. કર્મકાંડથી તમારી સકામ કામના પૂરી થાય અને નિષ્કામ કામનાથી યજ્ઞ કરવાનો હોય તો એ તો ઘણા પ્રકારના યજ્ઞ છે. દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, યોગ યજ્ઞ તથા પરે સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞશ્ચ તે તુ કર્મ વિસૂચકા. જેમાં અધિકાર છે તે લોકોએ કરવું નથી. ભગવદ ગીતામાં અધિકાર છે વાંચો, રામાયણમાં અધિકાર છે વાંચો, ભાગવતમાં અધિકાર છે વાંચો. જેમાં અધિકાર છે તે કરવું નથી, જેમાં નિષેધ છે તે જ લોકો ખાસ કરવાને માટે જાય છે. આ તો વૃત્રાસુરનો પ્રસંગ તમને આ સ્વરનો અપરાધ થાય તો શું થાય એટલે પાછું યાદ કરીને કહ્યું. મંત્ર બોલવાના હોય તો તમને સ્વરનું જ્ઞાન હોવું જોઈએ અને ગુરુ મુખેથી પ્રાપ્તિ કરો. આમને મંત્ર બોલાય નહીં. શબ્દમાં શક્તિ ક્યારે આવે છે? જ્યારે દીક્ષા પૂર્વક મંત્ર પ્રાપ્ત કરવામાં, વિધિવત પ્રાપ્ત કરવામાં આવે ત્યારે. અહીંયા બલા અને અતિબલા નામની વિદ્યા વિશ્વામિત્રે રામ અને લક્ષ્મણને શીખવાડી. આ મંત્ર એવા છે કે તમે ઊંઘતા હોય તો ઊંઘમાં કોઈ પ્રહાર ન કરી શકે, તમારી રક્ષા થાય. પછી આ બાળકો આગળ ગયા વિશ્વામિત્રના યજ્ઞમાં રક્ષા કરવાને માટે. વિશ્વામિત્રે યજ્ઞનો આરંભ કર્યો. આ બંને બાળકો બહાર ઉભા રહ્યા ધનુષ્ય બાણ લઈને. 10 દિવસ સુધી યજ્ઞ ચાલવાનો હતો. જો વિશ્વામિત્ર પોતે જ ધનુર્વેદના દૃષ્ટા ઋષિ છે, એમની પાસે આટલા બધા શસ્ત્ર હતા, આ બાળકોને કેમ લઈ આવ્યા હશે? એનું કારણ એવું હતું કે જેને યજ્ઞમાં બેસવાનું હોય અને યજ્ઞની દીક્ષા લે તેને યજ્ઞના નિયમ પાળવાના. એટલે વચ્ચે ઉઠાય નહીં, ક્રોધ કરાય નહીં, કોઈનો વધ કરાય નહીં. હવે વિશ્વામિત્ર તો યજ્ઞમાં બેસવાના છે એટલે આ બાળકોને લઈ આવ્યા અને ધનુર્વિદ્યા ભણાવી. એનું કારણ ભગવાન અવતાર લઈને આવે તો પણ ગુરુનો મહિમા વધારે છે એટલે વિશ્વામિત્રને ગુરુ બનાવ્યા અને શસ્ત્ર વિદ્યા શીખી દીધી. 9 દિવસ સુધી યજ્ઞ ચાલ્યો. મારીચ અને સુબાહુ નામના રાક્ષસો વિઘ્ન કરવાને માટે આવ્યા. એક અગ્ન્યાસ્ત્ર બાણ છોડ્યું અને આ સુબાહુ હતો તેને ખલાસ કરી નાખ્યો. અગ્ન્યાસ્ત્ર બાણ છોડ્યું. પછી મારીચ આવ્યો એટલે રામજીએ એવું બાણ ફણા વગરનું છોડ્યું કે મારીચ 100 યોજન દૂર જઈને પડ્યો, મર્યો નહીં. આગળ રામાયણમાં કથા આવે છે કે આ મારીચને હરણ બનાવી અને રાવણ સીતાનું હરણ કરવા એ મારીચને 100 યોજન દૂર નાખી દીધો. યજ્ઞની રક્ષા થઈ. પછી બંને બાળકોને લઈ અને વિશ્વામિત્ર ત્યાં જનક રાજાને ત્યાં આવ્યા. પછી કોઈ વાર રામાયણની કથા હોય તો બધું વિસ્તારથી કહેવાય. હવે હમણાં બધો વિસ્તાર ક્યાં કરાય? ત્યાં ગયા, ધનુષ્ય રાખ્યું હતું, શિવજીનું ધનુષ્ય હતું. આ ધનુષ્યના દર્શન કરાવવાના હતા. માનસમાં તો એવું છે કે બધા રાજાઓ આવ્યા, ધનુષ્ય મૂકવામાં આવ્યું હતું. જે કોઈ ધનુષ્ય ઉપાડશે તેની સાથે સીતાનો વિવાહ થશે. જો વાલ્મીકી રામાયણની કથા થોડી જુદી છે. હવે હમણાં તો એક કથા કહેવાનો સમય નથી. બધા જુદા જુદા રામાયણોની કથા આપણે ક્યાં કરવા બેસીએ? આપણે ત્યાં રામાયણ કેટલા છે? 100 કોટી પ્રવિસ્તરમ 100 કરોડ શ્લોકોમાં રામાયણ કહેવાય છે.